P બરાબર શ્રેણિકની અંદર 5 6 2 આપણને P બરાબર આપી દીધો છે 5 6 2 આની કક્ષા છે 1 × 3 ચલો તો P ટ્રાન્સપોઝ આપણને મળી જશે 5 6 2 આની કક્ષા થઈ જશે 3 × 1 બરાબર ત્યારબાદ A ટ્રાન્સપોઝ આપણને આપી દીધો છે 4 8 1 7 8 ચલો A ટ્રાન્સપોઝ આપણને આપી દીધો છે આની કક્ષા થશે 1 × 5 આની કક્ષા થઈ જશે 1 × 5 તો હવે P ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ તો P ટ્રાન્સપોઝ જે છે એની કક્ષા છે 3 × 1 અને A ટ્રાન્સપોઝ છે એની કક્ષા છે 1 × 5 તો જો આ બંને સમાન છે પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન તો આપણને જે પરિણામી શ્રેણિક મળશે એટલે કે P ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ જેની કક્ષા મળી જશે 3 × 5 અને આ શું છે Q ટ્રાન્સપોઝ તો આપણે Q ની કક્ષા શોધવાની છે તો Q ની જે Q ટ્રાન્સપોઝની કક્ષા શું થઈ જશે 3 × 5 તો Q એટલે Q ટ્રાન્સપોઝનો એ ટ્રાન્સપોઝ એટલે Q ની જે કક્ષા મળશે એ 5 × 3 થઈ જશે એટલે જે હાર હશે એ સ્તંભમાં જશે જે સ્તંભ હશે હારમાં જશે એટલે કક્ષા હશે 5 × 3 તે જ રીતે આપણને બીજો MCQ આપેલો છે જો A B અને C એ 4 × 3 4 × 5 અને 7 × 3 કક્ષાવાળા શ્રેણિકો છે તો A' B હોલ ડેશ ઇન્ટુ C' ની કક્ષા શોધવાની છે ચલો તો A ની કક્ષા શું છે 4 × 3 ચલો તો A' ની કક્ષા કેટલી થશે જે સ્તંભમાં છે હારમાં જશે ને જે હારમાં છે સ્તંભમાં જશે એટલે 3 × 4 થઈ જશે ત્યારબાદ આપણે A' ઇન્ટુ B કરીએ ચલો તો અહીંયા B ની કક્ષા પહેલા લખી લઈએ B ની કક્ષા છે 4 × 5 ચલો તો A' ઇન્ટુ B એની કક્ષા જોઈએ ચલો તો A' એમાં સ્તંભની સંખ્યા એટલે 4 અને B માં હારની સંખ્યા કેવી છે સમાન છે તો આની કક્ષા મળશે 3 × 5 આપણને કક્ષા મળી જશે 3 × 5 હવે A' B આખાના ડેશની કક્ષા એટલે આપણે આનો શું કરવાનો છે ટ્રાન્સપોઝ શોધીશું એટલે જે હાર છે એ સ્તંભ છે હારમાં જશે એટલે અહીંયા કક્ષા 5 × 3 મળશે ત્યારબાદ હવે આપણે C ની કક્ષા જાણીએ તો C ની કક્ષા તો આપણને ખબર જ છે 7 × 3 છે તો C' ની કક્ષા શું થઈ જશે 3 × 7 ત્યારબાદ A' B હોલ ડેશ ઇન્ટુ C' એની કક્ષા શોધીએ ચલો ધ્યાનથી જોજો અહીંયા કક્ષા જોઈએ તો 5 × 3 અને C' ની કક્ષા 3 × 5 તો અહીંયા સ્તંભની સંખ્યા અને અહીંયા હારની સંખ્યા સમાન છે તો આપણે જે પરિણામી શ્રેણિક મળશે આ બંનેના ગુણાકારથી જે મળતો શ્રેણિક છે એની કક્ષા થઈ જશે 5 × 7 એની કક્ષા થઈ જશે 5 × 7 એટલે D ઓપ્શન થશે જો A બરાબર શ્રેણિકની અંદર 1 2 2 3 હોય અને A² - K - I2 બરાબર 0 હોય તો K શોધો તો જો આ રીતના દાખલા આપેલા હોય અને એમાંથી K નું મૂલ્ય શોધવું હોય તો તમારે સૌપ્રથમ A² શોધવો પડશે ત્યારબાદ શ્રેણિક A જે આપણને આપેલો છે અને I2 એટલે એકમ શ્રેણિક ઓકે એકમ શ્રેણિકની કિંમત મૂકીને તેમાંથી આપણે K ની કિંમત શોધવાની રહેશે પણ એ રીતે કરવા જઈશું તો દાખલો થોડો લાંબો જશે તો હું તમને એક શોર્ટકટ રીત આપું છું ઓકે એ જે રીત છે એ મેથડને આપણે એન્જિનિયરિંગમાં સેકન્ડ સેમમાં આપણે ભણીશું ઓકે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર એ ચેપ્ટરની અંદર આવશે તો અહીંયા જોઈએ સૌપ્રથમ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જે છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એ શું છે તો A - λI બરાબર 0 એ એટલે આપણે શ્રેણિક જે આપેલો હોય 1 2 2 3 માઇનસ લેમ્બડા આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1 બરાબર 0 થઈ જશે
ત્યારબાદ અહીંયા લેમડાના અંદર ગુણી દઈએ તો અહીંયા થઈ જશે 1 2 શ્રેણિકમાં 1 2 2 3 માઇનસ લેમડા 0 0 લેમડા. ચલો ત્યારબાદ અહીંયા શ્રેણિકમાં નિશ્ચાયકમાં આવશે 1 માઇનસ લેમડા, 2 માઇનસ 0 એટલે 2, 2 માઇનસ 0 એટલે 2 અને 3 માઇનસ લેમડા. ચલો આનું વિસ્તરણ આપી દઈએ તો 1 માઇનસ લેમડા ઇન્ટુ 3 માઇનસ લેમડા માઇનસ 4 બરાબર 0. કૌંસ ખોલી દઈએ તો 3 માઇનસ 4 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર માઇનસ 4 બરાબર 0. ત્યારબાદ થશે લેમડા સ્ક્વેર માઇનસ 4 લેમડા માઇનસ 1 બરાબર 0. અહીંયા લેમડાના સ્થાને તમે એ લખો, લેમડાના સ્થાને એ લખશો તો સમીકરણ આપણને આ રીતનું મળશે a સ્ક્વેર માઇનસ 4a માઇનસ 1 છે ત્યાં એકમ શ્રેણિક આવી જશે i. ઓકે, તો આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણને તમે આપેલ જે સમીકરણ છે એની સાથે સરખાવશો તેમાંથી તમને k ની કિંમત મળશે. જો માઇનસ k બરાબર -4 માઇનસ k બરાબર -4 તો k બરાબર શું થઈ જશે 4, એટલે ઓપ્શન આવશે ડી 4. ઓકે, આ રીતે આપણે k ની કિંમત શોધી શકીએ જેમાં તમારે a સ્ક્વેરને શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને મળી જશે. ત્યારબાદ બીજો એક MCQ છે. જો a એ 3 કક્ષાવાળો શ્રેણિક હોય, જો a એ 3 કક્ષાવાળો શ્રેણિક હોય અને b બરાબર અહીંયા a નિશ્ચાયકમાં a ઇન્ટુ a ઇન્વર્સ હોય તથા નિશ્ચાયક a નું મૂલ્ય -5 હોય તો નિશ્ચાયક b શોધો. ચલો તો અહીંયા b બરાબર છે મોડ a ઇન્ટુ a ઇન્વર્સ. તો સૌપ્રથમ આપણે બંને બાજુ નિશ્ચાયક લઈશું. નિશ્ચાયકમાં b બરાબર નિશ્ચાયકમાં મોડ a ઇન્ટુ a ઇન્વર્સ, એટલે મોડ a જે છે નિશ્ચાયક a બરાબર. તો આ જે છે એક અચળ કિંમત આપે. શું આપે? અચળ કિંમત. ધારો કે આને k લઈ લઈએ, k ઇન્ટુ a. તો એક આ રીતનો ગુણધર્મ હતો નિશ્ચાયકમાં k બરાબર k રેઝ ટુ n ઇન્ટુ મોડ a આપણે લખી શકીએ. n શું છે? એની કક્ષા છે. n શું છે? એની કક્ષા છે. તો સેમ અહીંયા શું છે? k મોડ a છે, તો અહીંયા થઈ જશે મોડ a રેઝ ટુ કક્ષા કોની? એની કક્ષા શું છે? 3, એટલે મોડ a રેઝ ટુ 3 ઇન્ટુ નિશ્ચાયકમાં રહેશે a ઇન્વર્સ. ત્યારબાદ આપણે આ પણ ગુણધર્મમાં ભણી ગયા છીએ. મોડ a નો ક્યુબ આને લખી શકીએ 1 મોડ a. શું થાય? a ઇન્વર્સ નું નિશ્ચાયકનું મૂલ્ય 1 નિશ્ચાયક a બરાબર લખી શકીએ. હવે અહીંયા ચલ સરખા ભાગાકારમાં તો ઘાતની થઈ જશે બાદબાકી એટલે 2. હવે આપણે મોડ a નું મૂલ્ય તો જાણીએ છીએ શું છે? -5 લખો અહીંયા -5 એનો સ્ક્વેર એટલે 25 આપણો આન્સર થઈ જાય. મોડ b શું થઈ જશે? 25. એ આપણો ફાઇનલ આન્સર. જો શ્રેણિક a b a પ્લસ b એ સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્ટુ a પ્લસ b હોલ ઇન્વર્સ ઇન્ટુ b આખાનો ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. તો આપણને આવું પૂછ્યું છે a પ્લસ b એની -1 ઇન્ટુ b આખાની -1 ઘાત. તો આને આપણે આ રીતે લખી શકીએ. તો આપણે આ ગુણધર્મનો ઉપયોગ થશે a b આખાની ઇન્વર્સ. પાછળથી સ્ટાર્ટ કરો, b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. પહેલાં પાછળથી એટલે કે જે શ્રેણિક આપ્યો એ b ઇન્વર્સ, પછી એની આગળનો શ્રેણિક ઇન્ટુ a ઇન્વર્સ. તો અહીંયા આવશે b ઇન્વર્સ, પછી થઈ જશે અહીંયા a પ્લસ b ઇન્વર્સ એનો ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ થઈ જશે a ઇન્વર્સ. ત્યારબાદ આ b ઇન્વર્સ તો એમને રહેશે. અહીંયા a પ્લસ b ઇન્વર્સનો ઇન્વર્સ એટલે a પ્લસ b થઈ જશે ઇન્ટુ a ઇન્વર્સ. એટલે આ ગુણધર્મ છે a ઇન્વર્સનો ઇન્વર્સ એટલે શ્રેણી કે પાછો આવે. ત્યારબાદ હવે આપણે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ આ બંનેને આપણે એની સાથે ગુણીશું. b ઇન્વર્સ a ઇન્ટુ a ઇન્વર્સ પ્લસ b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ b એટલે a ઇન્વર્સ ઇન્ટુ b ઇન્વર્સને b ની સાથે ગુણીએ તો b ઇન્વર્સ ઇન્ટુ b ઇન્ટુ a ઇન્વર્સ. ચલો a ઇન્ટુ a ઇન્વર્સ એટલે એકમ શ્રેણિક થઈ જશે.
તે જ રીતે બી ઇન્ટુ બી ઇનવર્સ એટલે શું થઈ જશે? એકમ શ્રેણી. એટલે બી ઇનવર્સ ઇન્ટુ આઈ અને અહીંયા થઈ જશે આઈ ઇન્ટુ એ ઇનવર્સ. ઓકે, તો બી ઇનવર્સ ઇન્ટુ આઈ એટલે બી ઇનવર્સ થઈ જશે, એ ઇનવર્સ ઇન્ટુ આઈ એટલે એ ઇનવર્સ થઈ જશે. એટલે આપણો ઓપ્શન આવશે બી, બી ઇનવર્સ પ્લસ એ ઇનવર્સ. તે જ રીતે આપણે બીજો સમજીએ. જો શ્રેણિક એ 3 કક્ષા ધરાવતો હોય, બરાબર, અને મોડે નિશ્ચય કે એનું મૂલ્ય 1 હોય તો એડજોઇન્ટ ઓફ એ એનો માનાંક શોધવાનો છે. તો જો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એનો નિશ્ચયકનું મૂલ્ય થઈ જાય મોડેની n-1 એનો સ્ક્વેર, મોડેની n-1 અને અહીંયા સ્ક્વેર લખ્યો. કેમ? કારણ કે 2 વાર આપણે એડજોઇન્ટ આવે છે. જો અહીંયા n શું દર્શાવે? કક્ષા. તો જો શ્રેણિક એની કક્ષા શું છે? 3. તો અહીંયા 3 મૂકો, 3 માંથી 1 જશે એટલે 2, એટલે મોડે 2 નો વર્ગ શું થઈ જાય? 4. અહીંયા બ્રેકેટમાં લખીશું n બરાબર 3 લેતા, કક્ષા 3 છે. હવે મોડે નિશ્ચયક એનું મૂલ્ય શું છે? 1. 1 ની 4 ઘાત એટલે આન્સર શું થઈ જશે? 1. એટલે આપણો ઓપ્શન થશે ડી. જો એ બરાબર શ્રેણિકમાં 3 2 1 4 હોય તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ આપણને આપેલો છે 10 0 0 10, બી છે 10 1 1 10, સી છે 0 10 10 0 અને 1 પણ નહીં. તો અહીંયા a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ આપણે શોધવાનો છે. તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર આપણી જોડે ગુણધર્મ હતો મોડે ઇન્ટુ આઈ, મોડે ઇન્ટુ આઈ. આઈ એટલે એકમ શ્રેણિક, મોડે એટલે એનો નિશ્ચાયક. તો અહીં આપણે એ જે છે એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. નિશ્ચાયકમાં 3 2 1 4 3 ચોક 12 -2 એટલે 10 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. એટલે આપણને મળી જશે અહીંયાથી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર 10i એટલે 10 0 0 10 આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ બીજો MCQ છે. જો a બરાબર 1 -1 1 0 2 -3 2 1 0 અને b બરાબર એડજોઇન્ટ ઓફ a અને c બરાબર 5a હોય તો એડજોઇન્ટ ઓફ b એનું નિશ્ચયકનું મૂલ્ય અને c ના નિશ્ચયકનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા બંનેનો ભાગાકાર કરીને આપણો આન્સર જે આવે શોધવાનો છે. તો સૌપ્રથમ આપણને જે નિશ્ચયક આપ્યો છે, શ્રેણિક આપ્યો છે એનું નિશ્ચયકનું મૂલ્ય શોધી લઈશું. 1 -1 1 0 2 -3 2 1 0. ચલો આનો વિસ્તરણ આપી દઈએ તો 1 +3 +1 0 +6 +1 0 -4. ચલો અહીંયા 3 +6 -4 એટલે થઈ જશે 9. 9 માંથી 4 જશે એટલે 5 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ચલો હવે આપણે શોધવાનું શું છે? એડજોઇન્ટ ઓફ બી એના નિશ્ચયકનું મૂલ્ય અપોન મોડ સી. ચલો અહીંયા બી ની જગ્યાએ શું લખાય? એડજોઇન્ટ ઓફ એ લખાય એના નિશ્ચયકનું મૂલ્ય, અને સી ની જગ્યાએ શું લખાય? 5a. જોજો અહીંયા એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એટલે એના જગ્યાએ લખી શકીએ મોડે રેસ ટુ n-1 એનો સ્ક્વેર, સૂત્ર જે આપણે આગળના દાખલામાં ભણી ગયા છે. અને નીચે 5 રેસ ટુ જો અહીંયા એની કક્ષા કેટલી છે? 3 × 3 એટલે 5 નો ક્યુબ ઇન્ટુ મોડે, 5 નો ક્યુબ ઇન્ટુ મોડે. હવે અહીંયા n બરાબર શું લખીશું આપણે? 3. n બરાબર લખીશું 3 એટલે 3 માંથી 1 જશે એટલે કેટલા રહેશે? 2. ઓકે, તો 3 માંથી 1 જશે એટલે 2 એટલે મોડે 2 નો વર્ગ થઈ જશે 4, નીચે 5, 5 નો ઘન એમને એમ રહેવા દઈએ ઇન્ટુ મોડે. અહીંયાથી એક મોડે કેન્સલ થઈ જાય એટલે 3. તો આપણને ખબર છે મોડે શું છે? 5. તો અહીંયા થઈ જશે 5 નો ઘન એટલે 5 નો ઘન કેન્સલ થઈ જાય એટલે આન્સર શું આવશે? 1. એટલે ડી ઓપ્શન આવશે.